જો આજે તો હવારમાં મારા બા નવરા થઈ ગયા ને એટલે છોકરા બે એને ચોંટી ગયા. હાલો બા અમને રમાડો. પછી તો જો અમે કરી નાખી રસોઈની તૈયારી. લોટ બાંધી દીધો, દૂધીનું શાક મૂકી દીધું, રસોઈ બની ગઈ એટલે પછી અમે બધા વાળું કરવા બેસી ગયા. ત્યાં દિવાંશભાઈને પછી જમવાનો ટાઈમ થઈ ગયો તો આપણે એને અંજીરનું ચેક પીવડાવી દીધું. ત્યાં અમારા રીવાબેનને નવડાવવાનો ટાઈમ થઈ ગયો તો જો રીવાબેન અમારે નાતા હતા ને તો અમારા દિવાંશભાઈને દાંત આવતા હતા, કેમ કે એનોય વારો હમણાં હતો જ તે નાહવાનો. પછી બે છોકરા નાહી ધોઈ દાદા દાદી લઈને નીકળી ગયા ફરવા. ત્યાં પડી ગઈ સાંજ. જો રીંગણા એની રીતે શેકાય છે, ત્યાં આપણે ડુંગળીને ટમેટાને સુધારી લીધા. પછી આપણે બનાવી નાખ્યું રીંગણાનું ભરથું. તો ચાલો રીંગણાનું ભરથું બની ગયું ને એની માથે નાખી દીધા ધાણા. ને અમારા બેન જો રીંગણાના ભરથામાંય સોડીને ખાય છે. બાય બાય, ગુડ નાઇટ.